વખતે તો હે ને મારે મોટા ટીવી નું જ કેવું હે 55 ઇંચનું મોટું ટીવી દિવાલ ઉપર લાગ્યું હોય પણ પેલા હે ક્યાં ગયા ઓય સાંભળો હો એ હા અહીંયા આવો તો એ આવ્યો શું હવારમાં રાડા રાડી કરસ કેમ સાંભળતા નથી તમે એના સિવાય બીજું કોઈ ઓપ્શન ત્યાં રહેવા દીધું સાંભળ્યા સિવાય આ 15 વર્ષ ત્યાં સાંભળું બોલ શું કામ હતું હું તમને એમ કહું હું તમને કેવી લાગુ ભગરી બે જેવી અને ચૂડલ જેવી લાગે છે મારી સામે હું જોવો હો તમને કહું અરે ભાઈ મસ્ત લાગે સરસ લાગે એટલે તો 15 વર્ષથી સાચેવી હે તને બોલ તમે મને કેટલો પ્રેમ કરો મારા જીવનમાં તો લગ્ન પછી પ્રેમની વ્યાખ્યા જ ભૂલાઈ ગઈ તમને કહું આટલો બધો ઘણો 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 તો હું કહું એવું કરશો તમે એક કામ કંઈક લાગે તો સર શું છે કે ચોપટ કરી દે મને હે ને એક નવું ટીવી લેવું મસ્ત આ ટીવી તો છે મને આવે જ છે બધું. તો મોટું આમ 55 ઇંચનું આમ આખી દિવાલમાં હોય ભાઈ એમાં આ જ દેખાવાનું છે એમાં ઈ જ દેખાવાનું છે એમાં કોઈ જાતનો કાંઈ ફેર નથી પડવાનો જે પિક્ચર આમાં આવે ઈ પિક્ચર એમાં આવે તો ઈ ફેર પડે પણ તમને ન ખબર પડે ના મને ટીવી લઈ દો મને ખોટા ખર્ચા કરાય નહીં આ ટીવી હાલે જ છે નો હાલતું હોય તો બરોબર છે ચાલો આપણે બીજું ટીવી લઈ પણ લઈએ એમાં કેવા મસ્ત આમ મોટા દેખાય નામાં તો નાનું નાનું દેખાય બધું ઈ ભલે નાનું દેખાય કે મોટું દેખાય ઈ કઈ આપણે નથી જોવાનું બરોબર ટીવી તો આ જ રહેશે ના ના મને ટીવી લઈ દો નવું જે કરવું ઈ કર બાકી ટીવી તો આ જ રહેશે તો હું કઈ કામ નહીં કરું રસોઈ નહીં કરું કર લેજો એલા ભાઈ આવી જીત ન પકડવાની હોય આવી જીત પકડવાની હોય તને આ ટીવીમાં શું વાંધો આ ટીવી લીધું એ છે 6 મહિના નથી થયા તો તમને હું વાંધો મોટું ટીવી લઈ દેવામાં મને વાંધો છે એમાં ખોટા ખોટા ખર્ચા કરવાના અત્યારે એક જ પૈસા હોય નહીં અત્યારે એક જ મંદીનો માહોલ છે ક્યાંથી પૈસા કાઢવા પણ આપણે આ ટીવી વેચી નાખી ની ટીવી લઈ લીધો અરે પા આ ટીવી દેવા જાય તાનું કાંઈ ન આવે આ ટીવી ઈ સમય જેથી લીધું ત્યારે 25,000 નું આવ્યું અત્યારે કોઈ એના 5,000 ન દે ને ઓલું આવે સીધું 60-70,000 નું ટીવી ના ઈ કાઈ બાર ન થાબડું મને ટીવી લઈ દો પેલા ભાઈ આ તો કોઈ બાઈ છે યાર તને એકવાર તો તને આ તારા મગજમાં નથી વાત ઘૂસતી કે ભાઈ આપણે ખોટો ખર્ચો નથી કરવો આ ટીવી વ્યવસ્થિત હાલે ઈ ટીવી હલાવો અમાર બધી બેન પણ ત્યાં આવડું મોટું ટીવી ને આપણે તો આવ નાનું એવું છે અરે ભાઈ ઈ બધાએ પહેલેથી ઈ લીધેલું હોય છે આપણે આ હમણાં જ લીધું છે એટલે આમ માં જ જોડવું બરોબર છે એટલે ખોટા ખર્ચા કોઈ વસ્તુ કરવાના થતા નથી ના હું ટીવી તો લઈ શકું તો યાર બહુ કરી હવે હમણાં તો કહેતા હતા ને શું કે હું તને આટલો બધો પ્રેમ કરું આટલો બધો પ્રેમ કરો ને ટીવી નો લઈ દયો એટલે પ્રેમ કરવાનો મતલબ એવો છે કે ખોટા ખર્ચા કરવાના એને જ પ્રેમ કહેવાય ખોટા ખર્ચા કરવા એને જ? સમજતા જ નથી તમે તો મારી વાત હું નથી સમજતો કે તું નથી સમજતી ના ઈ ગમે ઈ કરો મને એક ટીવી લઈ દો બસ એટલે મેં તને કહી દીધું ને ખોટો ખર્ચો કરવાનો થતો નથી જે ટીવી છે ઈ ટીવીમાં રોડો મેં તને ના પાડી ને તારે જે કરવું ઈ કર બાકી ટીવી તો નહીં આવે ને નહીં જ આવે બરોબર હાલ નીકળ એટલે હું જાઉં એમ કેવા હે ટીવી જ નથી લઈ દેતા મને હું બેહી ગઈ છો કાંઈ નહીં તો કાઈ નહીં એમને બેઠી છો મને નવું ટીવી લેવું કામ મસ્તીનું મોટું આમ 55 ઇંચનું ટીવી તો આ ટીવી છે એને શું કરવાનું ઈ તો હે જ પણ બીજું લેવું તું નવું બીજું ન લેવાય હો આ છે ને ઈ હલાવો અટાણે મંદી કેવી છે આ ઘર કે માલેથી મારું મન સમજે છે ને હવે ટીવી લેવું છે તારે તો કાઈક ને કાઈક મેન ઉભા જ હોય અને કેવું પણ મસ્તીનું આમ મોટું 55 એ ઇંચનું ગમે TV એટલું હોય આમ. મસ્તીનું હોય નહીં ટીવી નહીં આવે આ ટીવી છે ને ઈ જ હલાવવાનું છે ના મને ટીવી લેવું હે નહીં કયો ને તમારા દીકરાને લઈ દે મને એટલે મારો દીકરો હું એ વાતને ખર્ચા જ કરે રાખે નહીં આવે ટીવી નહીં આવે પણ હું ક્યાં કાંઈ રોજ રોજ બધું માંગુ ટીવી કાંઈ આવશે નહીં બોલ શું ના કરવાનું? ગમે એમ થાય મારે ટીવી તો જોવે જ નવું ના ના ઈ આ છે ને ઈ ચલાવવાનું મારા દીકરો ખોટા ખર્ચા નહીં કરે અને તારે ટીવી લેવું હોય ને તો કે તારી માન હું તો આ આવી મારો દીકરો બે હરખા એકવાર મને ટીવી ની હા નથી પાડતા શું કરવું મારે હવે બોલો વળી પાછું શું કઈ નવીન છે
આ ફોન જો ને ખોબારો હાલતો નથી. કારણ કે મને શું વાંધો છે? બેટરી જ ઉતરી જાય છે આખો દી. કેટલી વાર ચાર્જિંગમાં મૂકો? તો બેટરી તો ઉતરી જ જાય ને. તમે રાતે ગોદડામાં પડ્યા કટર પટર એમાં ને એમાં મૈથા કરતા હોય તો બેટરી તો ગમે મોબાઈલની ઉતરી જવાની છે. મોબાઈલનો વાક જ છે, મારો વાક નથી. આ 15,000 વાળો આવા ફોન લઈ દે તો ક્યાંથી બેટરી ટકે? અરે 15,000 વાળો નહીં, તને કદાચ 1.5 લાખ વાળો લઈ દઈ ને તો બેટરી તો 1.5 લાખ વાળામાં ઉતરવાની જ છે. તોય આના જેટલી ન હોય. આ તો હાવ હાલતો જ નથી. કોંચાળ કેવો હારા ફોટા નથી પડતા, નથી બેટરી રહેતી. એટલે આ ભાઈ ફોટા તો પણ મોઢા હારા હોય, ફોટા હારા આવે. બાકી મોઢા જ હોય એવા તો પછી ફોટા એવા જ આવે. તમારા કરતા તો હારું જ છે. હા તો પછી સારું છે ને તો પછી ફોટા હારા આવે. મને નવો ફોન લઈ દે. આ ફોન નથી જોતો. એટલે હજી ટીવી ની રામાયણ પતાવી નથી, ત્યાં મોબાઈલ ની ક્યાં રામાયણ ઉપાડસ તું? ટીવી તો ના પાડી, હવે ફોન તો લઈ દ્યો. એટલે પણ ટીવી કે ફોન બે એક નો થયું? ના ના, એવા ખોટા કરતા કાઈ નથી કરો. વાપરો આ. ના 15,000 વાળો છૂટ્યો ફોન નથી જોતો. મને નવો લઈ દ્યો 1.5 લાખ વાળો આઈફોન. 50,000 ના ટીવી માંથી ડાયરેક્ટ આઈફોન ઉપર આવી ગયો. તો મેં તો પહેલા ટીવી નું જ કીધું હતું, તમે નો લઈ દીધું. હવે લઈ દ્યો. કાંઈ કરવાનું થતું નથી ને એકઈ જાતના આપણે કઈ ધંધા કરવાના થતા નથી. જો વાપરવો હોય તો આ મોબાઈલ વાપરો, બાકી મૂકી દો પેક કરીને કબાટમાં. બરોબર? બાકી મોબાઈલ બીજો નહીં મળે હવે. કા ટીવી લઈ દ્યો, કા ફોન લઈ દ્યો. એટલે યાર તારામાં તો મગજ છે કે નહીં? તને ઈ કઈ ભાન પડે છે કે નહીં? 55,000 ની ટીવી માંથી ડાયરેક્ટ 1.5 લાખ ના મોબાઈલ આવી ગયું હતું. આપણે કોઈ કરોડપતિના દીકરા છીએ કે તું કે અમારે નાચે કરવાનું, તું કે ઈ તરત લઈ દેવાનું તને. આઈફોન તો હું નથી વાપરતો. આઈફોન હું 15-20,000 નું ડબલું વાપરું. પણ આ તો હાવ હાલતો જ નથી. કા મને ટીવી જોઈ, કા ભાઈ ફોન તમે જોઈ. આમાં ને આમાં મૈથા કરો તો ક્યાંથી હાલે? બેટરી તો ઉતરવાની જ નથી ઉતરવાની. 1.5 લાખ વાળા બેટરી નહીં ઉતરે, એમાં બેટરો ઉતરે જ બધાયમાં. સમજતા જ નથી. મને કા ટીવી લઈ દ્યો, કા ફોન લઈ દ્યો, બસ. હે ભગવાન, મેં ક્યાં છો ઘડિયામાં હું આને જવાબ દેતો ને મેં લગ્ન કર્યા, ઈ જ મને ખબર નથી પડતી. તો લઈ આવાય ને હારી. હું કામ મને લઈ આવી? ભાઈ અમે તો હારી જોઈને જ આવ્યા હતા. અમને થોડી ખબર હતી તું આવી નીકળીશ, હાલી નીકળી હો. પણ એક એટલે એક વસ્તુ નો લઈ દે. હું કવિ તમને લઈ દીધું કોઈ દી. ઘરમાં નથી, ટીવી છે, મોબાઈલ છે તારી પાસે. મોબાઈલ નવો જ છે હજી, જેમ ટીવી નવું છે. ટીવી ને મોબાઈલ બે હાઈલાઇટ લીધા હતા અને તમે મથો તો બેટરી ઉતારવાની છે ને. ઘડીક વોટ્સઅપ જોતા હોય ને, ઘડીક યુટ્યુબ જોતા હોય ને, ઘડીક વિસ્ટા જોતા હોય તો હું બેટરો નથી ઉતારવાનો એનો? તો ઈ તો બધાયમાં ઉતરે, પણ આના જેટલી નો હોય. ઈ કાઈ માર ન થાબડવું. કા ટીવી લઈ દ્યો ને કા ફોન લઈ દ્યો. બોલો. કાંઈ લેવાનું થતું નથી. બરોબર? તાર રહેવું જ રહે ને કે કાંઈ નહીં. હાલે મોબાઈલ રાખ, હું જાઉં. હા તો હવે હું રસોઈ નહીં બનાવું. ખાઈ લેજો. હા, હા, કાંઈ ખાઓ નહીં. ને તમે. આમ જોવો ને આ ફોન નથી હાલતા. આનું શું કરવું મારે? એમાં કઈ ગમે ઈ ખોખા માર્યા હોય ને આખો દી ને રાત ફોન લઈને જ બેઠી હો. બાકી આ ટીવી યારે ફોન લીધેલો એમાં કઈ વાંધો જ નથી. નથી હાલતો. મને નવો ફોન લેવો હોય હવે. આ મોબાઈલ આ ટીવી ને મૂક્યું ને મોબાઈલ ની વાહે પડી છે. મને નવો આઈફોન લેવો હોય. આ તો જો 15,000 વાળો. આમાં હાલે કોઈ દી 15,000 વાળો એ આ ફોન માં શું વાંધો છે? ફોન નથી હાલતો એટલે તો નવો લેવો હોય એમ કહું. ઈ આવે કેટલાનો નવો ફોન? 1.5 લાખનો. હે આ હું આમ ઝાડવું કરે? મારો દીકરો હું કામી કામીને એવામાં જ પૈસા નાખે? તો તમારે ટીવી નથી લઈ દેવું, નથી ફોન લઈ દેવો તો મારે શું કરવાનું? ઈ આ જ ફોન હલાવવાનો છે. ઈ કાંઈ બીજા ફોન આવશે નહીં. ઈ તને પેલા કહી દઉં. એવા 1.5 લાખના ફોન એટલે તારી તો બધી ફરમાઈશ ઊંચી હોય. તો મારો દીકરો હું કામી કામીને એમાં જ નાખી રાખે બધુંય. પણ હું ક્યાં બધુંય કહું? હું એમ કહું કા મને મોટું ટીવી લઈ દ્યો ને કા મને સારો ફોન લઈ દ્યો. કાંઈ નહીં આવે. ટીવી છે ઈ નહીં વપરાય, મોબાઈલ છે ને ઈ નહીં વપરાય. જ્યાં લગી મારો દીકરો કહે કે હવે મમ્મી આમાં ખામી આવી છે, હવે આ વેચવું પડશે, નવું લેવું પડશે, તે જ લેવા. બાકી તું કહીશ ને ઈ ફરમાઈશ તો આજે પૂરી નહીં થાય ને કાલે નહીં થાય. માં દીકરો બેય સરખા. એ કોઈને કાંઈ કીધા જરૂર નથી. હા તારે તો રોજ રોજ નવી ફરમાઈશ ઊભી જ હોય. હા. કેમ શાંતિથી બેઠા? આજ કઈ વાવાઝોડું નથી ઘરમાં? તમારે એને તો મારે વાત જ નથી કરવી. કા વળી શું થયું? ટીવી નું કીધું, ટીવી લઈ દ્યો, ફોન લઈ દેવાનું કીધું, લઈ દીધું કાંઈ? હજુ હું તને એક વાત કરું, હરખી બે. અને ટીવી લેવાની વાત નથી કરતો, તને વાત કરું છું. હરખી બે. જો પેલી વસ્તુ ઈ કે માણા ટીવી ક્યારે જોવે? એની ઘરવાળી સારી ન હોય તો એ ટીવી જોવે. પણ તું એટલી સુંદર છો, દેખાવડી છો, હું તારા તને જોવામાંથી જ નવરો નથી થતો. તું ટીવી ક્યારે જોવાનો? આ કે મને સાચે? તો લે, હું તને કેટલો બધો પ્રેમ કરું છું. તું તારામાં નવરો થાવ તો હું ટીવી જોઉં ને, તો પછી આવો ખોટો ખર્ચો આપણે કરવાની જરૂર શું ને ટીવી નો? હાલ કે હા ટીવી નથી લેવું.
બરાબર? તો પછી એક વાત તું મને કહી દઉં, તું મને કેટલો પ્રેમ કરે? બહુ બધો. તો પછી તને સમય જ ન મળવો જોઈએ મોબાઈલમાં મથવાનો, તો નવો મોબાઈલ જોઈએ ને. કરસ ને પ્રેમ મને? હું તને પ્રેમ કરું છું ને એટલે ટીવી નથી જોતું, તું મને પ્રેમ કરસ ને એટલે મોબાઈલ નથી જોતો. જે મોબાઈલ છે એ ખોટી વાત છે? તો સાચી હો. તો પછી હવે કે મોબાઈલ લેવાય, ના મોટું ટીવી લેવાય? ના. હા બસ, જાઓ હાલો ખાવાનું કાઢો, જાઓ. હે ઠાકર, તું ટાઈમે દરેક ટાઈમ ટુ ટાઈમ એવા આઈડિયા મગજમાં દઈ દેસ ને કે મારો બેડો પાર થઈ જાય. હાલો આજની આ માથાકૂટ તો ગઈ ઘરમાંથી, એક ઘો ગઈ હતી એ ઘો ગઈ. બસ ઠાકર, રોજ આવા જ મારા કામ કરજે ને આવી જ બુદ્ધિ મને ઉજાડજે. હાલો 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 ખાઈ ગઈ છે.